નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। કોર્પોરેશન દ્વારા વધુ એક બાળકીનો ભોગ લેવામાં આવ્યો। જ્યાં જુઓ ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદતા હોય છે, ત્યાં કેલમપુરની માસૂમ બાળકીનો ભોગ લેવામાં આવ્યો। શું બાળકીના પરિવારને ન્યાય મળશે તે જોવાનું રહ્યું અને કોન્ટ્રાક્ટર સામે માનવ હત્યાનો ગુનો નોંધવામાં આવશે ખરો? रद्द करो भ्रष्टाचारियों ने जेसीबी जे खोदो એટલે બધું અંધેરી નગરી ગંદુ રાજાનું કામ ચાલે છે અને આવી પરિસ્થિતિઓ જોમન ટેકરી કરીને કેલનપુર આઉટપોસ્ટ નજીક એક ગામ છે ને આ ગામની અંદર 6 વર્ષની માસૂમ દીકરી શ્રેયા જે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલેથી આવી હતી એને ક્યાં ખબર હતી કે 5:30 થી 6 વાગ્યાનો સમય હતો ને કાર્ડ મારી રાહ જોઈને, પરંતુ આ કાર્ડ નહોતો। આ જે માટી ખનન માફિયાઓ છે જે હંમેશા ગરીબોને લૂંટે છે અને સરકારી બાબુઓના જે કહેવાય કે ટેબલ નીચેના વ્યવહારોના કારણે આ લોકો માલે તુજાર થાય છે, આ ગરીબોનું શોષણ થાય છે। તમે જુઓ, આપ દરેક પર કેમેરો ફેરવો, આની અંદરથી કેટલા લોકોએ સોનાના ચેનો પહેરવી છે, બુટ્ટા પહેર્યા છે, કોના ગળામાં અહીંયા દેખાય તમે? આ લોકોનું શોષણ થાય, આ ગરીબ લોકોનું એટલે શોષણ થાય છે। એ લોકોના જેસીબી ડમ્પરો ગામમાં બેફામાં આવે, 30-30, 40-40 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવે, જેની પરમિશન નથી એવા ખાડા ખોદે છે। ખાડા ખોદે ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ એના ચારો બાજુ સેફટી હોવી જોઈએ કે ગામમાં નાના દીકરા દીકરીઓ હોય, માટીમાં રમવા જતા હોય, દીકરા દીકરીને શું ખબર હોય? આ ઘરની બહેનો મહેનત મજૂરી કરીને આવી હોય અને ખેતીનું કામ કરતા હોય એટલે થાકી ગયા હોય, પોતે ઘરનું કામ કરવાનું હોય, ઘરવાળા માટે ભોજન બનાવવાનું હોય, એમાં ધ્યાન આપે કે નાના છોકરાઓનું ધ્યાન આપે? એટલે છોકરાઓ રમવા જતા રહે, એકબીજાઓ સાથે રમવા જાય અને એ છોકરાઓ પછી આ ઊંડા ખાડામાં પડે। આ શ્રેયા દીકરીનું મોત થયું। આ શ્રેયા દીકરી કાલે IPS IAS કલેક્ટર બની હોત, પરંતુ આવા ભ્રષ્ટાચારી જે કહેવાય કે જે પરવાનો ધરાવનાર કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધમાં માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। આજે હું કંચન પરમાર કલેક્ટર કચેરીથી આહવાન કરું છું કે આની વિરુદ્ધમાંનો પરવાનો રદ ન થાય, આ જેલની પાછળ ન જાય અને આ જે કોન્ટ્રાક્ટર છે એને કાયદેસરની કડકમાં કડક સજા ન થાય તો આજે કલેક્ટરને આવેદન આપ્યા પછી તાત્કાલિક ધોરણે જો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં થાય તો આવતીકાલે અથવા પરમ દિવસે આ સમગ્ર લોકો સાથે રજૂ ગામના બીજા લોકો સાથે હું આજ કલેક્ટર કચેરીની પ્રાંગણમાં ભૂખ હડતાલ અથવા ધરણા પર બેસીશ અને અમારા લોકોને ફરી બીજું કોઈને કંઈ થશે એની જવાબદાર વડોદરા કલેક્ટરની રહેશે। કારણ કે વડોદરા કલેક્ટર આજે ગ્રામ્ય વિસ્તારની અંદર SP હોય કે કલેક્ટર એમની જવાબદારી છે કે એમના તાબાના અધિકારીઓ શું કરી રહ્યા છે। આવી રીતે તમે ઊંડા ખાડા ખોદાવો છો, ગામની અંદરથી માટી ભરી અને એનું ગેરકાયદેસર ખનન થાય છે અને આજે જેસીબી કે પછી ડમ્પરો આ કોન્ટ્રાક્ટરો આટલી બધી મિલકતો વસાવે છે અને આ ગરીબોના દીકરાને મારવા માટે આવું બધું કરવામાં આવે છે। એટલે અમે આજે કલેક્ટરની જાણ કરવા માટે આવ્યા છે। પોલીસ ફરિયાદ પણ હજુ નોંધાઈ નથી। આ દીકરીને આજે 3 તારીખનું મૃત્યુ થયું। ચલો, પરિવાર તો શોકમાં હોય, આજે મારું બાળક હોય, મારા બાળકને કંઈ થઈ જાય તો મારો પરિવાર શોકમાં હોય, મને તો ખબર ન પડે, પણ કાયદો તો તમારી પાસે છે ને, તમે તો કાયદો જાણો છો ને, તમારે વેદ લખીને ખાલી સહી કરાવવાની હતી ને, તમે કેમ કાયદો ચૂકી ગયા? પરિવાર ના પાડે। પરિવાર તો હવે એક વસ્તુ એવી હોય કે દવાખાનાની અંદર લઈ જાય, એમની સાથે શું ઘટ્યું છે, શું થયું છે એની તમે તપાસ કરી કે આ ખાડામાં દીકરી કેમ પડી? પોલીસ પોતે પણ ફરિયાદી બની શકે એવા કેટલા કિસ્સા છે। કોન્ટ્રાક્ટરનો પરવાનો રદ કરો તો 100 રસ્તા છે, પરંતુ આ બધું પૈસાના જોરે ચાલે છે અને પૈસાના જોરે ચાલતું હોય ત્યારે આ ગરીબોને દબાવવામાં આવે છે। જલ્દીથી એ કોન્ટ્રાક્ટર જેલના સળિયા પાછળ ન જાય, એનો પરવાનો રદ ન થાય ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। અને હું આજે ખાલી કલેક્ટરને મૌખિક અને લેખિતમાં આવ્યો છું, કાલે આજ રાત સુધીમાં ફરિયાદ નહીં થાય તો કાલે આ સમયે આવીને બધાને લઈને અહીંયા બેસી જઈશ। એ જ અમે કલેક્ટરને કહેવા આવ્યા છે। આપણે જ્યારે જોબન ટેકરીમાં આવ્યું ગ્રામ્યમાં તો આની પાછળ જેટલા હજુ ભૂમાફિયાઓ છે, હજુ ઘણા ગામોમાં તપાસ કરે તો કેટલું દબાણ નીકળી શકે? ઘણું બધું દબાણ નીકળે છે અને આ બધું ગ્રામ્ય વિસ્તારોની અંદર કોઈ જોવા જતું નથી, કારણ કે આ લોકોને કાયદાનું કંઈ જ્ઞાન હોતું નથી। આવી જ રીતે આ દીકરી મરી ગઈ, ફરિયાદ નહીં નોંધાતી। તમે વિચારો, પ્રથમ દ્રષ્ટિએ પોલીસનું કામ શું છે?
ફરિયાદ નોંધીને તપાસ કરવાનો. બરાબર. કાલે રાત્રે આ લોકો ભેગા થયા ત્યારે આની વિરુદ્ધમાં બીજી ફરિયાદ થઈ. પરિવાર આમનું બોલનાર આ લોકોનું માટે સાંભળનાર કોઈ નથી. કારણ કે આ બહુચક્રીય શાસનમાં, આ બાહુબલીઓના શાસનમાં વિરોધ પક્ષ જેવી કોઈ ભૂમિકા ના હોય ત્યારે આપ વિચારો કે આ લોકો એક સામાજિક સંગઠનોના શરણે જવું પડે છે. એટલે વિરોધ પક્ષ પણ આ લોકોનું કોઈ સાંભળવા તૈયાર નથી, આ લોકો માટે અવાજ ઉઠાવવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટરની બહુ ગંભીર બેદરકારીના કારણે ગટર માટે જે ઊંડો ખાડો ખોદ્યો તો કોઈ પણ સેફ્ટી સિક્યુરિટીનું ધ્યાન રાખવામાં નથી આવ્યું. છોકરી 3 તારીખે એક્સપાયર થઈ જાય છે. ગામના જે આગેવાનો છે, મિલીભગત કરનારા માટી ખનન માફિયાઓ, જે આપણે બલાડીઓને દૂધ સાચવવા આપ્યું છે, ચોરોને મોર સાચવવા આપ્યો છે, આ ગરીબ પરિવારોને દબાડવામાં આવ્યા. એટલે આ લોકોએ જ્યારે છોકરી એક્સપાયર થઈ ગઈ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ લોકોને પાટલા બાઈને બીવડાવવામાં આવ્યા કે તમે પોલીસ કમ્પ્લેન કરશો તો આમ થશે તેમ થશે, ગામમાં રહેવાનું ભારે થઈ જશે. અને આ લોકોને કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવા દેવામાં નથી આવી. પોલીસ તત્પર હતી ફરિયાદ લેવા માટે, પણ આ લોકોને બીવડાવી દેવામાં આવ્યા હતા. અને જ્યારે આ લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો, જ્યારે અમને ખબર પડી કે ના કરણી સેના હંમેશા ગરીબો માટે, લાચારો માટે, મજબૂરો માટે લડે છે, ત્યારે કરણી સેનાની શરણે આવ્યા. અને આજે મને વિનંતી કરી કે બાપુ આજે અમારી સાથે આવું થયું છે, 3 તારીખે અમારી દીકરી એક્સપાયર થઈ અને અમને ગભરાઈને ડરાઈને અમને પોલીસ ફરિયાદ લેવા દેવામાં નથી આવતી. હું માનનીય આદરણીય કલેક્ટર સાહેબ એમને કહેવા માગું છું, સાહેબ આપ બધાની સાંભળો છો. આ પાયા પછી તો ઘણા બધાને ન્યાય મળ્યા છે. આ કોર્પોરેશન કોઈનું નથી સાંભળતી, આ સત્તાધીશો કોઈનું નહોતા સાંભળતા. પણ સાહેબ હવે આપના રાજમાં અમારો આશાનો સૂરજ ઉગ્યો છે. અને જ્યારે સાહેબ આપ પાસે આમ આવીએ છીએ, અમારી આપશ્રીને નમ્ર અરજ છે કે આ ગરીબ પરિવારની આ 6 વર્ષની માસૂમ દીકરી જે આજે આ કોન્ટ્રાક્ટરોના ભૂલના કારણે જે શિકાર બની છે, આજે આ ગરીબો માટે બોલનાર કોઈ નથી. સાહેબ આપ સાંભળનાર છો, આપ ન્યાય કરનાર છો. આ ગરીબ દીકરીના પરિવારને ન્યાય અપાવો સાહેબ, એ જ અરજ સાથે હું કરણી સેના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ કલેક્ટર સાહેબની શરણે આવ્યા છે.